સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઉધના રોકડિયા હનુમાન મંદિર પાસે સેફટી ગાર્ડ અને બેલ્ટનું વાહન ચાલકોને વિતરણ કરાયું હતું। આવનાર ઉત્તરાયણ તહેવારને અનુસંધાને વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરાઈ હતી। ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે અને સુરતીઓમાં આ ઉત્સાહ દેખાઈ રહ્યો છે તહેવાર ઉજવવા માટેનો। અત્યારથી જ પતંગ ચગી રહ્યા છે, જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે રોકડિયા ખાતે ટુ વ્હીલર વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને રાખીને કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત ટુ વ્હીલર વાહન ચાલકો છે એમને અમે લોકો અત્યારે સેફટી બેલ્ટ અને સેફટી ગેરનું વિતરણ કરી રહ્યા છીએ। એમના ટુ વ્હીલરમાં અમે લોકો સેફટી ગેર રાખી આપીએ છીએ અને બેલ્ટનું વિતરણ કરી રહ્યા છીએ। સાથે સાથે લોકોને અપીલ કરી રહ્યા છે કે તે લોકો તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને સાવચેતીથી વાહન ચલાવે। અત્યારે સરકારશ્રીએ ચાઇનીઝ દોરીના ટુકલ પર પ્રતિબંધ મૂકેલો છે, જે વ્યક્તિ ચાઇનીઝ દોરીના ટુકલનો ખરીદ વેચાણ કે સંગ્રહ કરશે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો સુરત શહેર પોલીસ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને સેફટીના ભાગરૂપે અમે અત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ લોકોના ટુ વ્હીલ વાહન પર અમે લોકો સેફટી ગાર્ડ અને સેફટી ગિયરનું વિતરણ કરી રહ્યા છીએ। કેટલી જગ્યા ડ્રાઈવ ચાલે છે? ગઈકાલે ગોટાલાવાડી ખાતે સાંજે ડ્રાઈવ રાખવામાં આવેલી હતી, આજે સવારે વૈશાલી ખાતે અને આજે સાંજે તે રોકડિયા ખાતે આ ટ્રાફિક પોલીસની કામગીરી ચાલુ છે અને નિરંતર ઉત્તરાયણ સુધી આ કામગીરી ચાલુ રહેશે।